સ્વાગત છે એક્ઝામ ટુડે પર 24 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો। ટેલિગ્રામમાં અત્યારે ગઈકાલે જે કામધેનુ યુનિવર્સિટીની એક્ઝામ લેવાઈ હતી એમાં 100% કરંટ અફેર એક્ઝામ ટુડેનું પૂછાયું છે, એના સબૂત મૂકવામાં આવ્યા છે। પ્લસ હું તમને ત્યાં ઘણી બધી બીજી વસ્તુ પણ આપું છું, બરાબર। ટેલિગ્રામની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જજો, બરાબર। ઘણી બધી સ્કીમ્સ છે, તમારા માટે ઘણું બધું છે। કામધેનુ યુનિવર્સિટીમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું અને સબૂત પણ મૂક્યા છે, એકવાર જરૂરથી જોઈ લેજો। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 ઓગસ્ટ રાઈટ આન્સર છે। 23 ઓગસ્ટ 2026 તારીખ છે। 2026માં ત્રીજો રાષ્ટ્રીય અવકાશ દિવસ મનાવાયો। રીઝન શું છે, શા માટે મનાવવામાં આવે? તો 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું। સેકન્ડ છે, રાષ્ટ્રીય મહિલા આયોગે કયા રાજ્યમાં મહિલાઓના ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે યશોદા AI પહેલ શરૂ કરી? તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં પંજાબ રાજ્ય। પંજાબ રાઈટ આન્સર છે। પંજાબ રાજ્યમાં જાલંધર ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા યશોદા AI પહેલ શરૂ કરવામાં આવી। તેનો હેતુ મહિલાઓમાં AI સાક્ષરતા, ડિજિટલ સમાવેશ, સાયબર સુરક્ષા અને ડિજિટલ સલામતીને પ્રોત્સાહન આપવાનું છે। કેપિટલ છે ચંડીગઢ, CM છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા। હાલમાં સોકાર જાનકીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે સોકાર જાનકીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક ગાયિકા હતી। સોકાર જાનકી એક ગાયિકા હતી, સોકાર જાનકી મિત્રો એક અભિનેત્રી હતી। હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। મલયાલમ અભિનેત્રી સોકાર જાનકીનું હાલમાં નિધન થયું છે। ગુજરાતમાં કયા સ્થળે એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત નાઇટ સફારી અને જુઓલોજિકલ પાર્ક બનશે? તો રાઈટ આન્સર છે મિત્રો ડીસા ખાતે। સ્થળ છે જૂના ડીસા, બનાસકાંઠા। વિસ્તાર છે આશરે 103 હેક્ટર। અંદાજિત ખર્ચ છે 542.14 કરોડ। આશરે 2700 પ્રાણીઓ અને પક્ષીઓ, લગભગ 83 પ્રજાતિઓ છે। નાઇટ સફારી માટે 5 ખાસ એન્ક્લોઝર બનાવવામાં આવ્યા। મંજૂરીની વાત કરીએ તો સેન્ટ્રલ જૂ ઓથોરિટી દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ મંજૂરી આપવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ લઈ લો, જેમાં તમને પૂરેપૂરી ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર મળશે। અત્યારે ટેલિગ્રામમાં સબૂત મૂક્યા છે। કામધેનુ યુનિવર્સિટીમાં 25+ કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા, 100% આપણા એક્ઝામ ટુડે પીડીએફમાંથી પૂછાયા છે, બરાબર। નંબર છે 9510411961। 6 મહિના, 2 મહિના, 4 મહિના, 8 મહિના, વર્ષ જેટલું તમને કરંટ અફેર્સ જોઈએ એટલું મળી જશે। હાલમાં ભારતે કયા દેશ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જાપાન। જાપાન રાઈટ આન્સર છે। ભારતે જાપાન સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ કરાર એટલે કે મેમોરેન્ડમ ઓફ એરેન્જમેન્ટ ઓન મેરીટાઈમ સિક્યુરિટી કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા। આ કરાર 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને જાપાનના રક્ષામંત્રી શિન્જીરો કોઇઝુમી વચ્ચે થયો હતો। કેપિટલ છે મિત્રો ટોક્યો। કરન્સી છે જાપાની યેન। PM છે સન્ના તાકીજી। હાલમાં પ્રથમ વેસ્ટ ટુ વંડર ગાર્ડન ક્યાં ખુલ્યું છે? પ્રશ્ન છે પ્રથમ વેસ્ટ ટુ વંડર ગાર્ડન ક્યાં ખુલ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં શ્રીનગર ખાતે। સ્થળ છે ફ્લોરિકલ્ચર પાર્ક, પોલો વ્યૂ, શ્રીનગર। ઉદ્ઘાટન કર્યું છે 21 ઓગસ્ટ 2026। ઉદ્ઘાટન કોણે કર્યું? જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દ્વારા। ગાર્ડનમાં જૂના વાહનો, ટાયર, લાકડું અને અન્ય નકામી વસ્તુઓમાંથી આકર્ષક કૃતિઓ બનાવવામાં આવી છે। સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ગામડાઓના પુનર્વસન માટે હાલમાં ચર્ચામાં રહેલું સતકોશિયા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઓડિશા રાજ્યમાં। ઓડિશાનું મિત્રો કેપિટલ છે ભુવનેશ્વર। CM છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ। સતકોશિયા ટાઈગર રિઝર્વ ઓડિશાના અંગુલ અને નયાગઢ જિલ્લાઓમાં આવેલું છે। હાલમાં અહીંના ગામોમાં પુનર્વસન સ્થળાંતરને લઈને ઓડિશા સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી છે। હાલમાં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે ડૉક્ટર એલુરી શ્રીધર। ડૉક્ટર એલુરી શ્રીધરની બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકાનો સમૂહ છે। ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે।
9 નંબર છે, હાલમાં મહિલાઓની નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય દ્વારા સિંગા પેંગલ ઉદ્યોગ સાહસિકતા ધિરાણ યોજના શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ. તમિલનાડુ સરકારે મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સિંગ પેંગલ ઉદ્યોગ સાહસિકતા ધિરાણ યોજના શરૂ કરી છે. આ યોજના માટે ₹7015 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 10 નંબર છે, યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે કયા રાજ્યને પોતાની પ્રથમ મુલાકાત લીધી? બરાબર, તો મિત્રો એ લીધી છે જમ્મુ કાશ્મીરની, અને આ યાત્રા રહી છે ઐતિહાસિક. શા માટે ઐતિહાસિક રહી? તો યુએસએ એમ્બેસેડર સર્જિયો ગોરે જમ્મુ અને કાશ્મીરથી પોતાની પ્રથમ મુલાકાત લીધી. તેમણે ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. બરાબર, જમ્મુ કાશ્મીરને અમેરિકાએ ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. અમેરિકન પ્રવાસીઓ માટે મુસાફરી સલાહકાર હળવી કરવાનો સંકેત આપ્યો. 2019 પછી કોઈ યુએસ રાજદૂતની આ પહેલી મુલાકાત છે. કયા દેશે પહેલી વખત જુકે-3 રોકેટ લોન્ચ કર્યા પછી ઉતાર્યું? જુકે-3 રોકેટ કોણે લોન્ચ કર્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો હમણાં ચીન દેશે. ફરીથી વાપરી શકાય એટલે કે રિસાયકલિંગ રોકેટ ટેકનોલોજીમાં ચીને મોટી સફળતા હાંસિલ કરી છે. પહેલીવાર ચીને જુકે-3 રોકેટ લોન્ચ કર્યા પછી ઉતાર્યું. તેને ખાનગી એરોસ્પેસ કંપની લેન્ડ સ્પેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જુલાઈની શરૂઆતમાં ચીને સમુદ્ર આધારિત પ્લેટફોર્મ પર રોકેટ સ્ટેજ મેળવ્યો છે. 12 નંબર છે, કઈ ભારતીય જાહેર તેલ કંપનીએ હાલમાં મોરિશિયસ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન સાથે 5 વર્ષનો ઇંધણ પુરવઠો કરાર કર્યો? તો રાઈટ આન્સર છે આમાં IOCL, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. હાલમાં IOCL અને મોરિશિયસ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન વચ્ચે 5 વર્ષનો ઇંધણ પુરવઠા કરાર થયો છે. આ કરાર હેઠળ મોરિશિયસની પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલની સંપૂર્ણ આયાત જરૂરિયાત પૂરી કરવામાં આવશે. હાલમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ શરૂ થશે? મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ, રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તર પ્રદેશ. સ્થળની વાત કરીએ તો કુંભી સુગર યુનિટ, ગોકર્ણનાથ, લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશ. રોકાણ છે આશરે 3080 કરોડ. કંપની છે બલરામપુર ચીની મિલ્સ લિમિટેડ. કાચો માલ છે શેરડી. ઉત્પાદન છે મિત્રો પોલિલેક્ટિક એસિડ આધારિત બાયોપ્લાસ્ટિક. સંભવિત શરૂઆત ઓક્ટોબર 2024માં. પ્લાન્ટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી હશે. જો સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને એક્ઝામ ટુડે કરંટ અફેર્સની વિડીયોમાં આપું છું. આનાથી કોઈ વસ્તુ બહાર જતી નથી. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઈકોર્ટની કાયમી બેન્ચની સ્થાપનાને મંજૂરી આપી? તો મિત્રો હવે લદ્દાખમાં હાઈકોર્ટની કાયમી બેન્ચ બેસશે, અત્યારે મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં વિશ્વાસ દે પૃથ્વી પુસ્તક માટે પ્રતિષ્ઠિત સરલા એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે આશુતોષ પરિંદા. પુસ્તક છે વિશ્વાસ દે પૃથ્વી. લેખક છે ડૉક્ટર આશુતોષ પરિંદા. પુરસ્કાર છે શારદા પુરસ્કાર 2026. પુરસ્કારની રકમ છે 7 લાખ રૂપિયા. સન્માન સમારોહ 25 ઓક્ટોબર 2026 ભુવનેશ્વર, ઓડિશા ખાતે યોજાયો હતો. 16 છે, કોની અધ્યક્ષતામાં જંતર મંતર પર પોલીસ બળ પ્રયોગની તપાસ માટે સમિતિની રચના કરાઈ? તો રાઈટ આન્સર છે જસ્ટિસ R સુભાષ રેડ્ડી. સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની હાઈ પાવર્ડ કમિટી રચી જંતર મંતર પર પોલીસ બળ પ્રયોગની તપાસ માટે. બરાબર, અને પૂર્વ જજ છે મિત્રો R સુભાષ રેડ્ડી, એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 23 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. બરાબર, આતંકવાદ પીડિતોને આંતરરાષ્ટ્રીય સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 ઓગસ્ટે. કયા રાજ્યે ઓપરેશન તુફાન શરૂ કર્યું? કેરલે. પ્રણવ પટનાયકનું 88 વર્ષની ઉંમરમાં નિધન થયું. તેઓ ગાયક હતા. ગ્લોબલ ચેસ લીગની 4th સિઝનનું આયોજન થયું છે બેંગલુરુમાં. 65મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ? ન્યૂ દિલ્હીમાં. કયા રાજ્યમાં ભીતરદાડી ગામમાં લગભગ 3.5 અબજ વર્ષ જૂના જીવનના પુરાવા મળી આવ્યા? ઝારખંડ. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી? પ્રદીપ રાયની. કયા રાજ્ય સરકારે ત્રીજા બાળકના જન્મ પર 1 વર્ષની પ્રસૂતિ રજાની જાહેરાત કરી? તમિલનાડુ. ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નું આયોજન ક્યાં કરાયું? અમદાવાદમાં. DOT દ્વારા ટેલિકોમ કંપનીઓને કેટલા સક્રિય મોબાઈલ સિમ ધરાવતા વ્યક્તિને નવું સિમ આપવા પર મનાઈ છે? 9. તમિલનાડુએ મુખ્યમંત્રી વ્યાપક આરોગ્ય વીમા યોજના હેઠળ મફત સારવાર માટેની વાર્ષિક મર્યાદા 5 લાખથી વધારીને 25 લાખ કરી છે.
13 છે ભારત અને નેપાળ વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર ચોથી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક હાલમાં ક્યાં યોજાઈ? દેહરાદૂનમાં. 14 છે હાલમાં કયા રાજ્ય સરકારે 500 એકરમાં જાપાન સિટી વિકસાવવાની જાહેરાત કરી? યુપી. 15 છે હાલમાં ટાટા પાવરે સ્વચ્છ ઉર્જા સંશોધન માટે કઈ આઈઆઈટી સાથે ભાગીદારી કરી? આઈઆઈટી મુંબઈ. 16 છે હાલમાં યોજાયેલી ચોથી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભારતીય મંત્રીમંડળનું નેતૃત્વ નિર્મલા સીતારમણે કર્યું. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને કયા દેશના 23માં રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા? તો રાઈટ આન્સર તો મિત્રોમાં બાંગ્લાદેશ. આજનો પ્રશ્ન છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાંથી કામધેનુ યુનિવર્સિટીમાં લગભગ 30 પ્રશ્નો પૂછાયા. લિંક નીચે આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. ટેલિગ્રામમાં જોડાઈ જજો.